भगवान की जय। रामदेव जी महाराज की जय। नुरा पीर दादानी, बोधगीर स्वामी, सुखराम बापू, गरीबदास बापू, दामजी राम, कृष्ण कन्हैया, रामचंद्र भगवान, गौ माता तापी, सत्य सनातन। ओम नमः पार्वती पतये महादेव श्री। આજે રામનવમી ચૈત્ર સુદ નોમ અને મોટા બાપુની નિર્વાણ તિથિ, ઈશ્વરનું પ્રાગટ્ય અને સંતોનો નિર્વાણ, જન્મ અને મૃત્યુ મહાપુરુષોને હોતા નથી. તો એ નિમિત્તે મનસુખ ભગત 10 વર્ષ થયા, દર વર્ષે દર મહિને મોટા બાપુની નિર્વાણ તિથિ નિમિત્તે ભજન અને સત્સંગ. તો પતિ પત્ની સર્વભાવ ભક્તિથી ભજન અને સત્સંગની મલ પર જીવન ગુજારે, આ પુરુષાર્થ કરે અને એમાંથી પરમ પુરુષાર્થ આત્મકલ્યાણનો માર્ગ. તો આજે 10 વર્ષ અને એને પણ પત્રની મારી પર લખ્યું કે મેં છેલ્લા શ્વાસા સુધી આ તિથિ ઉજવી, એવા આશીર્વાદ. તો ભગવાન ગરીબદાસ બાપુ એની મનોકામના સફળ કરે. તો થોડા ટાઈમ પહેલાં આવ્યા મને કે બાપુ નોમ અમે ઉજવી છે, તમારે પધારવાનું. પધારે ગુરુ મહારાજ આવીશું. પહેલાં ભજન આપણે આવી ઝૂંપડીમાં થતા, અમારા દામજીરામ બાપુ, વાલારામ બાપુ ભજન આમ જ કરતા. મને એની યાદ આવી આજ. અને આ કતાર ગામમાં તો વાલારામ બાપુ, દામજીરામ બાપુ, મોટા બાપુ આવતા ખોખાવાળામાં, તો વાત સાંભળી લેવી. અને ત્યારે ભજન આવા થાય 2 દી, 5 દી, 10 દી. તો એ શીલો મનસુખ ભગતે ચાલુ રાખ્યો ભજનનો. અને પહેલાં તો મોટા બાપુ પણ ગરીબદાસ બાપુ 5 જણાથી ચાલુ કરેલું, દામજીરામ બાપુએ 5 વ્યક્તિથી ચાલુ કરેલું. એટલે આ ભજન છે એ સામાન્યની મોટું છે. તો થોડા સમય પહેલાં મહિનો દી થયો ને, આપણે મોટા બાપુની તિથિ ઉજવી 1 મહિનો થયો. 1 મહિને પાછું અહીંયા આવવાનું છું. મોટા બાપુનો પ્રેરણા થઈ છે. એટલે તો મનુષ્ય અવતાર 84 લાખ અવનીની મેલ પર ઉત્તમ બતાવ્યો. આ અવનીથી દાનો માનો દેવતા ઈશ્વર તત્વ સુધી પહોંચાય એવી અગાધ શક્તિ મનુષ્ય અવતારની મેલ પર ભગવાને આપી. તો હમણાં ઓલી દીકરી ભજન ગાતી હતી, ગંગા સતી, કહળંગ સંગ અને પાનબાઈ. આ ત્રિવેણી સંગમ સમળિયાળાની મેલપા યોગ ભૂમિ બની. આ સંસારનો સાર અસાર અને સંસારમાં રહેવા છતાં મુક્તિ કેમ થાય, આ એક વાણીની મેલપા વેદોક્ત અનુભવ અને ઉપાસ્ય જ્ઞાન એની મેલ પર રેડ્યું. પણ એ દીકરી 3 કડી જ બોલી. એ તો કારણ કે એ દીકરી જે છે ને એ લોક ડાયરાની કલાકાર થવા માગે છે. જો કે જો સંતવાણી બોલે તો સારું, સંતવાણીથી જ્ઞાન થાય બેટા, અને લોક ડાયરામાં પૈસા થાય. તો સંતો હોય, સંતવાણી હોય ત્યારે સંતવાણી બોલાય. અને સંતવાણી કોને કહેવાય? પહેલી વાણી બોલી સંતવાણી, પણ એમાં નામાચરણ આવવું પડે. તો આપણે એનો સત્સંગ કરવી આપણે, બરાબર, નજીકથી જે આપણે થાળીમાં પીર્યું હોય ને એ આપણે હવે એને વાગોળવી અને વાગોળીને રસરૂપ કરવી. તો સુખરામ બાપુએ પણ કીધું, ભજી લે રામજી પ્યારા, જગત છે હોજા ન્યારા. તો સંસારમાં રહેવા છતાં, ગ્રહસ્થી હોવા છતાં, જન્મ મૃત્યુના કાળના ચક્રમાંથી, કર્મમાંથી મુક્ત થવા માટે સુખરામ બાપુએ બતાવ્યું કે સમદમથી મનને વાળે જ્ઞાનરૂપી જળમાં ગાળે
સોહે બ્રહ્મ સાધેક તારા, નિશ્ચય તારા હોવે નિસ્તાર. તો પરમાત્માથી વિખૂટું પડેલો આ જીવ વિસ્તાર પામેલો અને પરત પાછો સ્વરૂપને મેલપા મળે અને નિસ્તાર કહેવાય. વેદ, ઉપનિષદ, મહાપુરુષોની વાણી અને નૈત નૈત નિગમ કરે, કટશાસ્ત્ર, 18 પુરાણ, એ બધાએ વિસ્તાર કર્યો પરમાત્મા આવા, પણ નહીં મિલતી કોઈ વાત વેદન મેં. તો મહાપુરુષો જ્યાંથી અલગ પડ્યો અને એનું મુકામ સદગુરુ બતાવે. એટલે કીધું કેમ? તો કે સમદમથી મનને વાળે જ્ઞાન રૂપી જળમાં ગાળી, સોહી બ્રહ્મ સાંધ એક તારા, નક્કી તારા નિશ્ચય હવે નિર્ધાર. તો ક્યારે? તો હવે આપણે સંસારની મેલ પાસ સ્થૂળ શરીરનું જન્મ થાય એટલે 6 દિવસે કે 11 દિવસે નામકરણ થાય. તો એ નામથી તો વ્યવહાર કાળ થાય, આપણે પુરુષ કે શ્રી જાત ભાઈ ઓળખાય, વ્યવહાર કાળ. પણ સુખરામ બાપુએ આધ્યાત્મિક દ્રષ્ટિથી મૂળ સ્વરૂપનું નામ લેતા કીધું કે નિરંજન નામ હે સારા, અંધન છે અલગ ગતિ બારા, નિષ્દિન કર લે પોકારા. તો આવું સદગુરુ જ્યારે પરમાત્માનું નિરંજન, આપણું નામ છે ને એ ગુણવાળું છે. કેવું છે? આપણું કોઈ પણ વ્યક્તિનું નામ હોય એ ગુણમાં આવે અને સગુણમાં આવે. તો પરમાત્માનું નામ કેવું છે? નિરંજન. તો નિરંજન નામ છે સારા, અંજન છે અલગ ગતિ બારા, નિષ્દિન કરલે પોકારા, અરસ સુને કાન કીર્તારા. તો નિરંજન કોને કહેવાય? અંજન એટલે માયા. આપણને નામનું અહમ હોય કે ફલાણા ભાઈ ફલાણી બેન બોલે એટલે આપણને માઇકની મેલ પર ગર્વ થાય ને કે બધું અમે કાંઈક કર્યું હોય. અને આ ભગવાન બધું કરતા હરતા છતાં એને ગર્વ ન થાય. એટલે એ જ ગંગા સતી કે વીજળીને સામ કરે, મોતીડા પરો પાનબાઈ, અસાન કયા અંધારા એ જીતાય રે. તો મનુષ્ય અવતાર વેદોક્ત શાસ્ત્રો ગતિની મેલપા, બ્રહ્માજીના દિવસની મેલપા આપણું સમકારા જેવું 100 વર્ષનું આયુષ્ય છે. સતયુગની મેલપા 1,00,000 વર્ષ, ત્રેતાની મેલપા 10,000 અને દ્વાપરની મેલપા 1000 ને કલિકાલની મેલપા 100 વર્ષ છે. અને એમાં આપણું જીવન કેવું છે? મોતી જેવું, પરોવી જેવું. અને મનુષ્ય અવતારની મેલપા સત્કર્મ કરવું એક મોતી છે. મનુષ્ય અવતાર મેળવ્યો, સત્કર્મ કરે રેવે સુખ રેવે જ્ઞાન ગંભીરે મેં, જો આનંદ સંત ફકીરી કરે એ નાઈ આનંદ અમીરી. તો આ મનુષ્ય અવતારની મેલપા સેવા, સમરણ, પૂન, દાન, યજ્ઞ, તીરથ, વ્રત આ બધા મોતી છે બાપ. જે આપણે મેલપા યથાશક્તિ પ્રમાણે સત્કર્મ થઈ જાય અને પુણ્ય કરતા પણ ન રહે તો એ ભાથું છે. અને એ વાતો આટું ત્યાં મનુષ્ય અવતાર રૂપું આ મોતી પૂરવું. તો લાજા કલેજે સેદ ગુરુના, વેદ ન જાણે એ વાતું. તો આ મોતી તો છે પણ વિંધનાર સદગુરુ છે. સતકેરી સુઈ વસન કેરા ધાગા. અને પછી ક્યાં મુંગટ મઢાય? પરમાત્માના મુંગટમણી બને. તો શિપ મુખેથી મોતી નીપજે, પારક પાસે જાય, વિંધનું લઈને વિંધી નાખે, પછી મુંગટમાં મઢાય. તો આપણે સદગુરુના બાળક થાય ને બાપ, અને ભગવાનની ભક્તિને ભજન કરવી તો પરમાત્માના શિરોમણી સંત થાય. તો વીજળીને સમકારે મોતી પુરો પાનબાઈ, અચાનક અંધારા થાય, જોત જોતોમાં 21,600 કાળ ખાય. તો એક દિવસની મેલપા 1 મિનિટની મેલપા 15 શ્વાસા હોય. કેટલા હોય? 15. તો 21,624 કલાકના થાય. તો 100 વર્ષની વયની મેલપા 76 કરોડ શ્વાસ થાય. કેટલા? જો આપણે ગણતરી કરો, આપણે લોહારની કોઢીની મેલપા ધમણ હાલે, ધમણ પછી ધમણ હાલે અને એની મેલપા કોલસા હોય ને ધમણ હાકે એટલે શું થાય? તાપ થાય. એમ ભગવાનના ભજન વિનાનો એક પણ શ્વાસ થાય ત્રિવિધિના તાપમાં આપણે બળીએ. જરાય લાખા ત્રિવિધિના તાપમાં જગત બળે પણ નામવાળાને ડાઘ. તો સદગુરુએ આપણને હું આપ્યું? સુખરામ બાપુએ કીધું નિરંજન નામ છે સારા, અંજન છે અલગ ગતિ બારા, નિષ્દિન કરલે પોકારા, અરસ સુને કાન કી તારા. તમે ભગવાનનું ભજન કરો ને